બલી રાજાને થોડી ઠસક હતી કે હું અતિ ઉદાર છું, હું બહુ દાન આપું છું. વામનજીએ કહ્યું, તારા જેવો દાન આપનારો કોઈ નથી, પણ યાદ રાખજે મારા જેવો દાન લેનારો કોઈ નથી. તું તો ઘણું આપવા તૈયાર છું, તારું મારે લેવું નથી. આજે ન છૂટકે હું તારા ત્યાં દાન લેવા માટે આવ્યો છું. આજ સુધી કોઈના ઘેર હું દાન લેવા ગયો જ નથી. એક ગ્રહસ્થના ઓટલે બેસીને હું સંધ્યા કરતો હતો. ગ્રહસ્થ બહાર ગયા હતા, અંતે આવ્યા ને મને ઓળખે નહીં. મને પૂછ્યું, તમે કોણ છો? મારા ઓટલે કેમ બેઠા છો? તમે કોને પૂછ્યું હતું? મેં કહ્યું કે હું બ્રહ્મચારી છું, સંધ્યાનો સમય થયો એટલે બેઠો છું. મારી સંધ્યા પૂરી થાય કે ઉઠી જઈશ, કે હું તમને ઓળખતો નથી. આજકાલ ઘણા લુચ્ચાઓ દિવસમાં બધું જોઈ જાય છે અને એ જ રાત્રે પાછા ચોરી કરવા આવે. ઉઠો અહીંથી, આ ઓટલો મારો છે. છેલ્લા વરઘોડામાં છાતી ઉપર બાંધીને ઉપર લઈ જવાનો છે. ઓટલો મારો છે. માનવને બોલતા આવડતું નથી, મારું શું છે? અરે તન તારું નથી તો ઓટલો તારો હોય ક્યાંથી? મને કહ્યું કે ઉઠો અહીંથી, આ ઓટલો મારો છે, હું તમને ઓળખતો નથી. મારી સંધ્યામાં વિઘ્ન આવ્યું. સંધ્યા છોડીને મારે ઉઠવું પડ્યું. મને દુઃખ થયું. મારા માલકીની થોડી જગ્યા હોય ને તો આખો દિવસ હું ગાયત્રી જપ કરું, ધ્યાન કરું, કોઈ મને ઉઠાવે જ નહીં. તારી જગ્યામાં બેસીને મારે ગાયત્રીનું પુરસ્ચરણ કરવું છે, તેથી હું ભૂમિદાન માંગવા માટે આવ્યો છું. બલી રાજાએ વિચાર કર્યો, આવો તપસ્વી બ્રાહ્મણ મારી જગ્યામાં બેસીને ગાયત્રીનો જપ કરે તો મારો ઉદ્ધાર થઈ જશે. કેવું જ્ઞાન છે! અવસ્થા તો નાની છે. બલી રાજાએ કહ્યું છે, મહારાજ આપ વધારે કઈ પણ નહીં લો. કે વધારે લઈને શું કરું? હું સંગ્રહ કરતો નથી, હું બ્રહ્મચારી છું. મને જયારે બહુ ભૂખ લાગે ત્યારે હું ભિક્ષા માંગવા જઉં છું. ભિક્ષામાં જે કઈ મળે એમાં હું સંતોષ માનું. મારે તારું વધારે કઈ લેવું નથી. મારા પગથી માપીને 3 પગ પૃથ્વીનું તું મને દાન કરે. બલી રાજાને આશ્ચર્ય છે. આવા સંતોષી બ્રાહ્મણો આ જગતમાં છે, તેથી આ પૃથ્વી ટકી છે. પાપ તો બહુ વધ્યું છે. ભજનાનંદી સંત તપસ્વી બ્રાહ્મણ પૃથ્વીને ટકાવી રાખે છે. મહારાજ, આજ આપની ઈચ્છા અનુસાર હું 3 પગ પૃથ્વીનું દાન આપું છું, પણ મને સંતોષ થયો નથી. આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મારા ઘેર આવે. આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું જ છે. મને સંતોષ થયો નથી, ફરીથી મને સેવાનો લાભ આપજો. વામનજીએ કહ્યું, આજે તો 3 પગ પૃથ્વીનું દાન આપજે, પછીની વાતો પછી કરીશ. યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય બેઠા હતા અને તે શુક્રાચાર્ય વામનજી મહારાજને નિહાળે છે. આ કોણ બ્રાહ્મણ છે? શુક્રાચાર્ય મહાન જ્ઞાની છે. જ્ઞાની શુક્રાચાર્ય સમજી ગયા છે આ સાક્ષાત નારાયણ છે. બલી રાજાને કહ્યું છે, રાજન, દાન આપવાની ઉતાવળ ન કરો. અતિ દાન આપે સારું નથી. અતિ દાન આપવાથી બગડેલું મન શુદ્ધ થતું નથી. એવું દાન આપવું નહીં કે જે દાન આપ્યા પછી ઘરના બાળકો દુઃખી થાય. એવું તો તમે કોઈ દિવસ આપવાના નથી. શુક્રાચાર્ય સમજાવે છે, વિવેકથી દાન આપવાનું છે. સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય છે, દાન આપવાથી ધનની શુદ્ધિ થાય છે, અને ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે. બહુ દાન આપે તેથી બગડેલું મન શુદ્ધ થતું નથી. ગ્રહસ્થ વિવેકથી દાન આપે. આ બ્રાહ્મણને 3 પગ પૃથ્વીનું તું દાન આપીશ, તને બેસવાની પણ જગ્યા રહેશે નહીં. આ બ્રાહ્મણના બ્રહ્મચારીના પગલા કેવા છે તે તું જાણતો નથી અને બરાબર હું જાણું છું. આ જેવો દેખાય છે તેવો નથી. એના પગલા કેવા છે તે મને ખબર છે. સાક્ષાત મહાવિષ્ણુ કશ્યપ ઋષિના ઘેર વામનજીના સ્વરૂપે પ્રગટ થયા છે. એક પગમાં તારું રાજ આવી જશે, બીજો પગ ઉઠાવશે તે બ્રહ્મલોક સુધી લઈ જશે, ત્રીજો પગ મૂકવાની જગ્યા રહેશે નહીં. દાન વિવેકથી આપવાનું છે. ઘરમાં જે કઈ આવક થાય, આવકમાંથી 5માંશ ભાગ ધર્મના માટે અલગ રાખો. પ્રત્યેક ધંધામાં કઈક પાપ થાય છે. જેનું ધન શુદ્ધ નથી એનું મન, એનો વ્યવહાર શુદ્ધ થઈ શકે જ નહીં. વ્યવહારમાં ધન મુખ્ય છે. ધનને શુદ્ધ કરવા માટે 5માંશ ભાગ દાન આપવું જોઈએ. 100 રૂપિયા ઘરમાં આવે કે 20 રૂપિયા અલગ રાખજો. કોઈ સારા કામમાં તમારા હાથે સદુપયોગ કરો. બેંકમાં જે રાખશો તે સાથે આવશે નહીં, હાથે જે વાપરશો તે સાથે આવશે. 5માંશ ભાગ ધર્મના માટે અલગ રાખો. ભાગવતમાં તો 5માંશ ભાગ લખ્યો છે. મનુ મહારાજે કાયદામાં થોડો સુધારો કર્યો છે. 5માંશ નહીં, 10માંશ ભાગ અલગ આપો. મનુ મહારાજ જાણતા હતા કે કલિયુગમાં મોંઘવારી બહુ થવાની, અને તેથી કાયદામાં સુધારો કર્યો. 100 રૂપિયા ઘરમાં આવે કે 10 રૂપિયા અલગ રાખો. કોઈ પણ સત્કર્મમાં તમારા હાથે એનો સદુપયોગ. પૈસો કમાવવો એ બહુ કઠણ નથી. હાથમાં આવેલા પૈસાનો સદુપયોગ કરવો બહુ કઠણ છે.
નથી. ધનના 5 વિભાગ કરવાની આજ્ઞા આપી છે. ધર્મના માટે થોડુંક ધન અલગ રાખો. કામાય શબ્દ ભાગવતમાં લખ્યો છે. ગ્રસ્થ મોક્ષ શ્લોકમાં થોડુંક ધન વાપરે ક્ષમ્ય છે. થોડુંક ધન કામાય લૌકિક સુખના માટે વાપરો. કેટલાક લોકોના પૈસા ફેશનમાં બહુ જાય, કેટલાક લોકોના પૈસા વ્યસનમાં જાય, ઘણા લોકોના પૈસા પથરામાં જાય. પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે, વિવેકથી ઉપયોગ કરો. લક્ષ્મીનો દુરુપયોગ કરે એને લક્ષ્મી ખાડામાં ફેંકી દે છે. લક્ષ્મી માં છે, માનો ઉપયોગ થાય. મોક્ષોકમાં ગ્રસ્થ થોડુંક વાપરે ખોટું નથી. ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ ઇહામુત્ર ચમોદતે. ભવિષ્યનો વિચાર કરી થોડુંક ધન સંગ્રહ કરવું. વૃદ્ધાવસ્થામાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ આવે નહીં, એટલું તમારી પાસે રાખજો. કલયુગના છોકરાઓ જે કઈ મળે તે બધું વહુને જ આપી દે છે, મા બાપને કશું આપતા નથી. ભવિષ્યનો વિચાર કરીને થોડો સંગ્રહ કર. કલયુગમાં લોકો ધનને જ માન આપે છે. માનવમાં ઘણા સદગુણ હોય અને એના હાથમાં પૈસો ન હોય તો એની કિંમત નથી. પૈસાને જ માન મળે છે. તમારી પાસે કઈ ધન હોય ને તો તે ધનના લોભથી પણ છોકરાઓ તમારી સેવા કરે છે. પાસે કઈ ધન ન હોય તો કેટલાક છોકરાઓ મા બાપને અનાથાશ્રમમાં મૂકી આવે. થોડુંક ધન પાસે રાખજો. બધું છોકરાઓને આપશો નહીં. હું છું ત્યાં સુધી મારું, અને મારું શરીર ન રહે તો પછી તારું. બહુ વિશ્વાસ રાખવા જેવો આ કાળ નથી. એક ઠેકાણે એવું થયું, ડોહો કઈ માંદો પડ્યો. તે ડોહાને એમ થયું કે આ મનવાડમાંથી હવે હું કઈ ઉઠવાનો નથી. 4 છોકરાઓ હતા, બધાને બોલાવ્યા અને એક નો ભાગ એક ને આપી દીધો. ડોહાએ પાસે એક પૈસો રાખ્યો. એને એમ થયું કે હવે હું મરી જવાનો છું. ભગવાનને કઈ લીલા જુદી હતી. 6 મહિના પછી ડોહો સારો થઈ ગયો. મંદિરમાં દર્શન કરવા જાય. જેને હાથે વાપર્યું હોય ને એના હાથમાં ધન ન રહે તો એને દુઃખ થાય. ડોહાએ 4 છોકરાઓને બોલાવ્યા અને સરળતાથી કહ્યું, પહેલા હું મંદિરમાં જતો હતો ત્યારે ભગવાનના માટે થોડો મેવો લઈ જતો, ભગવાનને અર્પણ કરતો. મારી પાસે કઈ નથી, તમે બધા મને 100-200 રૂપિયા આપો તો રોજ હું થોડી સેવા કરીશ, તમને એનું પુણ્ય મળશે. છોકરાઓએ કહ્યું, બાપા તમે પહેલા કરતા હશો પણ હવે જમાનો ગયો, અમારાથી ન પોસાય. મંદિરમાં તો ઘણી આવક છે, બધું દેવાની શી જરૂર છે? તમારી બહુ ઈચ્છા હોય તો 11ના દિવસે હું 1 રૂપિયો આપીશ, રોજ મૂકવાનું નહીં. બધું ડોહાનું હતું. ડોહાએ પાસે કઈ રાખ્યું નહીં. એને ઘરમાં કોઈ માન આપે નહીં. મોટા છોકરાની વહુ તો રોજ સંભળાવે, બાપા હવે તો વેચણી થઈ છે, થોડા દિવસ મારા દિયરના ત્યાં જઈને રહેજો. વેચણી કરવાની એટલે ડોહા ડોશીની પણ વેચણી કરવાની ને, પછી ત્યાં જઈને રહો. ડોહો દુઃખી થયો. એનો એક ખાસ મિત્ર હતો, ત્યાં બેસવા જાય, વાતો કરે. મને ભગવાને કેમ જીવાડ્યો? ઘરમાં ખાવાનો ભાવ પૂછતા નથી, ત્રાસ બહુ આપે છે. એનો મિત્ર સમજી ગયો ડોહા પાસે કઈ પૈસો નથી ને તેથી લોકો એને માન આપતા નથી. એના મિત્રે કહ્યું, તને યુક્તિ બતાવું, તારી સ્થિતિ સુધરશે. પ્રભુએ તને ભક્તિ કરવા માટે આયુષ આપ્યું છે. વૃદ્ધાવસ્થામાં બહુ મનવાડ આવે અને મનવાડમાંથી એ ઉઠે ને શરીર સારું થઈ જાય તો સમજવું પ્રભુએ ભક્તિ કરવા માટે આયુષ આપ્યું છે. પ્રભુએ તારું આયુષ વધાર્યું છે. હું તને એક યુક્તિ બતાવું, ઘરના લોકો તારી સેવા કરશે. મારા ત્યાં એક લાકડાની પેટી છે, તે પેટીમાં નાના મોટા પથરા ભરું છું, તાળું મોટું મારીશ અને હું તને આપું. આ પેટી લઈને ઘેર જા અને ઘરમાં છોકરાઓને વહુને કહેજે કે મારી પેટી મને મળી ગઈ, હવે મારે અહીંયા ઘરમાં રહેવું નથી, ગંગા કિનારે બધું લઈ જાઉં. છોકરાઓ પૂછશે કે આમાં શું છે? કે થોડા દાગીના છે, ચાંદીના વાસણ છે, મારું મેં અલગ થોડું રાખ્યું. મને કઈ ઓછું પડે એવું નથી. 2-4 ગરીબોને જમાડીને જમું તોય મને ઘૂંટવાનું નથી, મેં અલગ રાખ્યું. પેટીને હાચવજે, આ પેટીની ચાવી કોઈને આપવાની નહીં. પેટીમાં પથરા જ ભર્યા. ડોહો પેટી લઈ આવ્યો. છોકરાઓને કહ્યું કે હવે તો મારે ગંગા કિનારે જવું છે, મારી પેટી મને મળી. છોકરાઓ પૂછે કે બાપા પેટીમાં શું છે? હવે તમને પૂછવાની જરૂર નથી, તમારો ભાગ તમને મેં આપી દીધો. મારું ખાનગી મેં અલગ રાખ્યું હતું, મારે આ દાગીના વેચી નાખવા છે. છોકરાએ વિચાર કર્યો કે પેટીમાં ઘણો માલ છે એવું લાગે છે. મોટા છોકરાની જે વહુ હતી ને તે બહુ ભણેલી હતી, કઈ BA-BT પાસ થઈ હશે. બહુ ભણેલા લોકો બોલવામાં લખવામાં બહુ હોશિયાર હોય છે. એ સમજી ગઈ કે પેટીમાં ઘણું છે, જૂના જમાનાના દાગીના, એની કિંમત આ વખતે તો બહુ આવશે. તે બાપાને પગે લાગી, બાપા હું તમારી બધી સેવા કરવા તૈયાર છું, આજે મેં તમારા માટે લાપસી બનાવી છે. ડોહો સમજી ગયો કે મારા માટે બનાવી છે કે પેટી માટે બનાવી છે. હું તને બરાબર ઓળખું છું, તું કેવી છું. તે મીઠું મીઠું બોલે, હું તમારી સેવા કરીશ. ડોહાને પેટી સાથે ઘેર લઈ ગઈ, ડોહાની સેવા કરે. એને તો ખાતરી થઈ બહુ સેવા કરું એટલે પેટી બધું મને જ મળવાનું છે.
ડોહાને સારું સારું ખવડાવે, રોજ હાથમાં 5-10 રૂપિયા આપે. બાપા તમારે મંદિરમાં જ્યાં વાપરવા હોય તેવા, મને કઈ જોઈતું નથી, તમારે હવે આશીર્વાદ જોઈએ છે. ડોહ સમજી ગયો હતો કે તને આશીર્વાદ જોઈએ છે કે શું જોઈએ છે, મને બધી ખબર છે. 2-3 વર્ષ ડોહો રહ્યો, હાથે વાપર્યો. એ સમજી ગયો હતો કે ભગવાને મને આયુષ આપ્યું છે, આ બધા સ્વાર્થી છે, લુચ્ચા છે. સમજી ગયો તો સતત ભક્તિ કરે, મંદિરમાં સેવા કરે. 2-3 વર્ષ પછી ડોહાએ શરીર છોડ્યું. પછી તો 2 જણાએ વિચાર કર્યો કે બાપાએ પેટીમાં ઘણું રાખ્યું છે. બાપાએ મને કહ્યું છે આ પેટીમાં જે છે તે બધું તારું છે, આમાં કોઈનો ભાગ નથી, આ બધું જ મારું છે. મને એવું કહ્યું છે તમે બાપાના પાછળ સારી રીતે વાપરજો, આ બધું આપણને જ મળવાનું છે, એમાં કોઈનો ભાગ નથી. સારી રીતે શ્રાદ્ધ કર્યું, દાન આપ્યું. 15-16 દિવસ થયા, વ્યવહાર બધો પૂરો થયો. પછી 2 જણાએ વિચાર કર્યો રાત્રે દરવાજા બંધ રાખીને પેટી ઉગાડી. રાત્રે 12 વાગ્યા પછી પેટી ઉગાડી. પેટીમાં ધર્માય યશસે કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ ઇહામુત્તર ચ મોદત. ભવિષ્યનો વિચાર કરી થોડો સંગ્રહ કર. કળિયુગના લોકો ધનને જ માન આપે છે. પૈસાનો વિવેકથી સદુપયોગ કરો.